સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામિત, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું મેથ્સ, અને એનો આજનો આપણો ટોપિક રહેશે વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ। તો એ આપણે સ્ક્વેર રૂટ આપણે કઈ મેથડ દ્વારા, તો કે ડિવિઝન મેથડ દ્વારા આપણે શોધવાનું છે, એટલે કે ભાગાકારની રીત દ્વારા। તો એ કઈ રીતે શોધવાનું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ, તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો। જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે। તો શરૂ કરીએ આજનો ટોપિક, સ્ક્વેર રૂટ બાય ડિવિઝન મેથડ। તો સૌપ્રથમ એક્ઝામ્પલ લઈએ, 1,10,889। આ અંડરરૂટ છે એટલે કે આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે। તો આપણે સૌપ્રથમ શું કરીએ, જેટલી પણ સંખ્યા આપેલી છે એને આ રીતે આપણે ભાગાકારની રીતે આપણે જે રીતે લખતા હતા એ રીતે આપણે લખી દઈએ। તો 1,10,889। પછી તમારે શું કરવાનું છે, આની બેની જોડી બનાવવાની છે, બરાબર। આ થઈ ગયા પછી તમારે જોવાનું છે કે આ પ્રથમ જોડી જે છે આપણને ખબર એવી જોઈએ કે કઈ પૂર્ણ વર્ગની સંખ્યાની નજીક આવે છે, એટલે કે આપણને ખબર છે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે। તો કે આપણને ખબર છે કે વર્ગમૂળમાં 4નું આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલું થાય, 2 થાય। પછી આ જ રીતે આપણે આગળ વધીએ તો 9નું વર્ગમૂળ કેટલું થશે, 3 થશે। આ કેવી સંખ્યા છે, આપણી પૂર્ણ વર્ગની સંખ્યા છે। આ જ રીતે આપણે આગળ વધીએ તો કેટલા આવશે, 16 આવશે વર્ગમૂળમાં, તો એનું કેટલું વર્ગમૂળ નીકળશે, 4 આવશે, બરાબર। આપણને ખબર છે, બરાબર। તો આ જ રીતે આપણે હવે અહીંયા જોઈએ કે 11થી આપણે વધવું ન જોઈએ, ત્યાં સુધીની આપણે કિંમત એક કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે એ આપણે જોવાનું છે। તો આપણી નજીકની સંખ્યા કઈ છે 11ની, તો આપણે કઈ લઈશું, 9 છે, બરાબર। તો આપણે કઈ સંખ્યા આવશે, 9નું વર્ગમૂળ કેટલું થશે, 3 થશે। તો આપણે અહીં એક 3 લખવાના છે અને એક અહીં નીચે 3 લખવાના છે, બરાબર। હવે આપણે ભાગાકાર કરીએ તો કેટલા થશે, અહીં એક ઉપર આવશે, 3 તારીખ કેટલા થશે, 9 થશે, બરાબર। આપણે જે રીતે ભાગાકાર કરતા હતા એ જ રીતે કરવાનું છે, પણ આમાં 2 ની જોડી છે, બરાબર। તો આપણે આ 2 3માંથી ઉપર 3 લખી દીધો અને અહીંયા કેટલા લખી દીધા, 3 તારી 9 લખી લીધા, બરાબર। અહીંયા સુધી સમજ પડી ગઈ હશે મિત્રો। હવે આપણે બાદબાકી કરીએ તો અહીં કેટલા થશે, 11માંથી 9 જશે તો કેટલા આવશે, 2 આવશે। અને આ બંને જોડી આપણે ક્યાં ઉતારવાની છે, નીચે ઉતારવાની છે, બરાબર। 2 ની જોડી બનાવી છે, આપણે ક્યાં ઉતારવાની છે, સાથે ઉતરશે બંને જોડી। હવે આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે, તો કેટલા થશે, 3 + 3 6 થશે, બરાબર। હવે આગળની જે ગણતરી છે તમારે આ રીતે કરવાની છે કે ધારો કે આપણે 1 વડે આપણે આનું ગુણીએ, તો ધારો કે તમારે 1 વડે ગુણવાનું હોય તો તમારે 61 ગુણ્યા 1 કરવાનું રહેશે, તો કેટલા થશે, 61 થશે, બરાબર। આ જ રીતે હવે આપણે આગળ વધવાનું છે કે આ 208 જે આપણને કિંમત મળી છે એનાથી વધવું ન જોઈએ, પણ ગુણાકાર તમારે આ રીતે કરવાનો છે। અગર તમે 2 વડે કરો છો તો અહીંયા કેટલા થઈ જશે, 62 ગુણ્યા આપણે કેટલા વડે કરવાનું છે, 2 વડે કરવાનું છે, બરાબર। આ રીતે તમારે ગુણાકાર કરવાનો છે। તો હવે આપણે ગુણાકાર કરીએ તો 2 દુ કેટલા આવશે, 4 આવશે, અને 6 દુ કેટલા આવશે, 12 આવશે, તો કેટલા થશે, 124 થશે, બરાબર। હજુ પણ આપણે આગળ એક ગણતરી કરી જોઈએ તો કેટલા આવશે। હવે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે અહીં એક સાથે ગુણાકાર કરશો તો છેદમાં પણ એક સાથે જ ગુણાકાર કરવાનો રહેશે, એટલે કે અહીંયા એકમની સંખ્યા જે આવશે તેના વડે જ આપણે ગુણાકાર કરવાનો છે। તો અહીં 3 વડે કરશું તો અહીં શું થશે, 63 ગુણ્યા 3 થશે, બરાબર। 3 તારીખ કેટલા થશે, 9 થશે, અને 6 તારીખ કેટલા થશે, 18 થશે, બરાબર। તો કેટલા આવશે, 189 આવશે, બરાબર। હવે આપણે હજુ આગળ ગણતરી કરી જોઈએ, આપણે 208થી વધવા ન જોઈએ, આપણે 63 ગુણ્યા કેટલા કરીએ, તો કે 4 કરીએ, સોરી અહીંયા કેટલા આવશે, 4 કરવા પડશે। તો 4 ચોક કેટલા આવશે, 16 આવશે, અને 1 વધી 6 ચોક કેટલા આવશે, 24, અને 1 25। તો આપણે આ 208 કરતાં કેવા છે, મોટી સંખ્યા છે, તો આપણે કેટલા વડે ભાગ ચલાવીશું,
આ 3 વડે ભાગ ચલાવીશું તો અહીં આપણે શું કરવાનું છે 3 લખવાનું છે બરાબર અને અહીં નીચે પણ શું લખવાનું છે 3 લખવાનું છે બરાબર સમજ પડી ગઈ મિત્રો આ 2 3માંથી એક આપણે 63 ગુણ્યા 3 આપણે અહીં કરીશું તો અહીંયા કેટલા આવશે 189 બરાબર આ સ્ટેપ પૂરું થઈ ગયું મિત્રો હવે આપણે બાદબાકી કરીશું તો કેટલા આવશે 8માંથી 9 બાદ ન થાય તો આપણે શું લેવો પડશે દસકો લેવો પડશે અહીંયા 0 છે તો અહીંયા પણ આ દસકો ક્યાં જશે અહીંયા જશે તો અહીંયા કેટલા બચશે 1 બચશે અહીંયા કેટલા બચશે 9 આવશે અને અહીં કેટલા થઈ જશે 18 થઈ જશે બરાબર આપણે સિમ્પલ બાદબાકી કરવાની છે તો 18માંથી 9 જશે તો કેટલા આવશે 9 આવશે બરાબર 9માંથી 8 જશે તો કેટલા આવશે 1 આવશે અને અહીં કેટલા આવશે 0 આવશે પછી બાકીની જે છેલ્લી જોડી છે ને આપણે નીચે લઈ આવીએ તો કેટલા થશે 89 બરાબર હવે આપણે આનો સરવાળો કરીએ તો કેટલા થશે 63 વત્તા આપણે 3 કરવાના છે તો અહીં કેટલા આવશે 66 આવશે મિત્રો બરાબર છે હવે આપણે ગણતરી કરીએ કે આપણે જે રીતે આગળ કર્યું એ જ રીતે આપણે આ જ રીતે ગુણાકાર કરવાનો છે હવે તમારે 661 ગુણ્યા 1 કરવાનું છે તો એના એ જ આવશે બરાબર એ તો આપણને ખબર જ છે તો હવે આપણને અહીંયા કેટલી સંખ્યા છે 1989 સંખ્યા છે એ આપણે લાવવાની છે તો આપણે હવે કેટલા વડે કરી જોઈએ 2 વડે કરી જોઈએ ગુણાકાર તો એકમનો અંક અને તે જ અંક વડે આપણે ગુણાકાર કરવાનો છે બરાબર તો 2 ચોક કેટલા થશે 2 દુ કેટલા થશે 4 થશે 6 દુ કેટલા થશે 12 થશે 12 નો 1 વધી 1 અને 6 દુ 12 અને 1 13 થશે તો કેટલા આવશે 1324 બરાબર હજુ પણ આ કિંમત મોટી છે આના કરતાં તો આપણે હવે કેટલા વડે ગુણાકાર કરીએ 63 વડે કરીએ એકમનો અંક એના વડે જ આપણે ગુણાકાર પણ કરવાનો છે બરાબર આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તો 3 તારીખ કેટલા થશે 9 થશે બરાબર પછી 6 તારીખ કેટલા થશે 18 થશે 18 નો 1 અને વધી 1 આવશે બરાબર તો હવે આગળ ગણીએ તો 3 છંગ કેટલા થશે 18 થશે અને 18 અને આ 1 વધી છે તો કેટલા થઈ જશે 19 થઈ જશે બરાબર તો હવે આપણે જોઈએ કે આ અને આ સંખ્યા આપણી બરાબર આવી ગઈ છે તો આપણે કેટલા વડે ભાગ ચલાવવાનો છે અહીં કેટલા લખીશું 3 લખીશું બરાબર અને અહીં પણ કેટલા લખીશું 3 લખીશું બરાબર અને આ કેટલા વડે આપણે ગુણાકાર કર્યો 3 વડે કર્યો તે ઉપર લખી દઈશું બરાબર તો અહીં કેટલા આવી જશે સેમ સંખ્યા આવી જશે બરાબર તો આની આપણે બાદબાકી કરીએ તો શું આવશે 0 0 0 આવી જશે બરાબર તો આપણું આ વર્ગમૂળનો આપણો આન્સર છે તો કેટલા આવશે 333નું વર્ગમૂળ છે આ તો આના બરાબર આપણે હવે લખી શકીએ કે કેટલો જવાબ આવ્યો 333 બરાબર આ આપણો આન્સર એક બીજો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે આ જ રીતે બીજો એક્ઝામ્પલ છે તો 2,71,441નું આપણે વર્ગમૂળ કાઢવાનું છે તો આવી મોટી સંખ્યા જોઈને કંઈ ગભરાવાની જરૂર નથી ખૂબ જ આસાન છે મિત્રો આપણે આ રીતે આને સંખ્યાને આપણે અહીં લખી દઈએ ભાગાકારમાં જે રીતે લખતા હતા એ રીતે તો 27 14 અને 41 આપણે શું કરવાનું છે 2 2ની આપણે જોડી બનાવવાની છે બરાબર પછી જે પૂર્ણ વર્ગની સંખ્યાની નજીકની સંખ્યા છે એ આપણે જોવાનું છે તો આની નજીકની સંખ્યા કઈ છે 27ની નજીકની સંખ્યા તો આપણને ખબર છે કે વર્ગમૂળમાં 25નું કેટલું આવશે 5 આવશે તો આ 25 આ 27ની નજીકની સંખ્યા છે બરાબર તો આપણે અને આગળ જઈએ તો આપણે 6ની કેટલી આવી જશે 36 થઈ જશે બરાબર એટલે આના કરતાં વધી જશે તો આ આપણે શું કરવાનું છે 27થી જે પણ ઓછી હોય એ આપણે લેવાની છે બરાબર તો આપણે શું કરીએ અહીં 5 અને 5 આપણે 5 5 આપણે અહીં લખી દીધા હવે 1 5 આપણે 2માંથી 1 5 આપણે ક્યાં લેવાનો છે ઉપર લેવાનો છે બરાબર એટલે કે 5 50 કેટલા થશે અહીં 25 થશે બરાબર હવે આપણે શું કરવાનું છે બાદબાકી કરવાની છે તો કેટલા આવશે 7માંથી 5 જાય તો 2 આવશે અને અહીં 0 આવશે અને આ 2ની જોડી આપણે ક્યાં ઉતારવાની છે નીચે ઉતારવાની છે તો કેટલા થશે 214 થશે બરાબર હવે આપણે આનો સરવાળો કરવાનો છે તો કેટલા થશે 10 થશે બરાબર
હવે આપણે એવી રીતે ગુણાકાર કરવાનો છે કે જે એકમનો અંક આપણે મૂકીએ એના વડે જ આપણે ગુણાકાર કરવાનો છે. ધારો કે આપણે 1 વડે ગુણાકાર કરવાનો છે તો 101 ગુણ્યા 1 કરીશું, બરાબર. તો એનું એ જ આવશે, આપણને ખબર છે. તો આપણે કેટલા વડે આગળ ગણતરી કરીએ તો કે 102 ગુણ્યા 2 કરી જોઈએ તો કેટલા આવશે તો કે 2 દુ 4 આવશે, બરાબર. અને 0 તો 0 જ આવશે અને 2 એકુ 2. આપણને કેટલા મળ્યા? 204 મળ્યા. હવે 3 વડે ગુણાકાર કરીશું તો આના કરતાં આપણે વધી જશે, બરાબર. આપણને ખબર જ છે. તો આપણે કેટલા વડે ગુણાકાર કરીએ? 2 વડે કરીએ તો અહીં કેટલા આવશે? 2 આવશે અને અહીં પણ કેટલા આવશે? 2 આવશે, બરાબર. હવે આપણે જે અહીં 2 લખ્યા એ આપણે કાં લખીશું? એક ઉપર લખીશું. તો 102 ગુણ્યા આપણે 2 કરીશું તો આપણને કેટલા મળશે? આપણે અહીં ગુણાકાર કર્યા છે, કેટલા મળશે? 204 મળશે, બરાબર. હવે આપણે બાદબાકી કરી દઈએ તો કેટલા આવશે? 4 ઓછા 4 કરીશું તો આપણે કેટલા મળશે? 0 મળશે. અહીં 1 મળશે, બરાબર. અહીં પણ કેટલા થઈ જશે? 0 થઈ જશે. તો કેટલા બચ્યા? 10 બચ્યા. હવે જે છેલ્લી જોડી છે એને આપણે નીચે લાવીએ તો કેટલા થશે? 41 થશે, બરાબર. તો 1041 થશે. અને હવે આપણે અહીં પણ આનો સરવાળો કરી દઈએ તો કેટલા આવશે? 104 આવશે, બરાબર. હવે આપણે 1 વડે આપણે ગુણાકાર કરીએ સૌપ્રથમ તો કેટલા આવશે? આવી જશે. એની એ જ સંખ્યા છે 10 અને 41, 1041. તો આપણે આની આ જ સંખ્યા બેઠી આવી જશે. 1 વડે આપણે ગુણાકાર કર્યો, 1 વડે, બરાબર. તો અહીં પણ આપણે 2 1 લખી દઈશું, બરાબર. તો અહીં પણ 1 1 આવશે, બરાબર. આપણે જેના વડે ગુણાકાર કર્યો એ આપણે ઉપર પણ લખવાનું છે. તો અહીં કેટલા આવશે? સરખા જ આવી જશે, બરાબર. તો આની બાદબાકી કરીએ તો આપણને શું મળશે? 0 0 0, બરાબર. અને આનું વર્ગમૂળ આપણને આ શું છે? આપણો આન્સર છે. તો કેટલો આવશે? 521નું આ વર્ગમૂળ, આ જે સંખ્યા આપેલી છે એનું આપણું કેટલું વર્ગમૂળ કાઢતા કેટલું આપણને મળ્યા? 521નું આ વર્ગમૂળ છે, બરાબર. સમજ પડી ગઈ મિત્રો? ખૂબ જ આસાન છે. આ કઈ રીત કહેવાય તો કે ડિવિઝન મેથડ, એટલે કે ભાગાકારની રીતથી આપણે વર્ગમૂળ શોધ્યું છે આનું. તો એક એક્ઝામ્પલ હું તમારા માટે પણ લાવ્યો છું. તો કે 1,03,684નું વર્ગમૂળ તમે શોધો અને અમને કોમેન્ટમાં લખીને જણાવો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયોને જોવા બદલ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય અને આ જે એક્ઝામ્પલ આપેલો છે એનો આન્સર અમને કોમેન્ટમાં લખીને જણાવો. અને તમે કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ અમને કોમેન્ટમાં લખીને જણાવો, જેથી અમે એ પ્રકારના વિડીયો તમારા માટે લાવી શકીએ. તો આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.